નમસ્કાર દર્શક મિત્રો, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેવગઢ બારિયાના સાગટાળા પોલીસ સ્ટેશનની પોલીસ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારના યુવા ખેલાડીઓની 4 ટીમોએ ભાગ લીધેલ, જેમાં સેવનિયા તથા ડભવા ગામની ટીમો ફાઇનલમાં આવેલ, જેમાં વિજેતા ટીમ સેવનિયા થતા વિજેતા ટીમને સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારના ઝાબ ગામના હેતલબેન દિનેશભાઈ બારિયા, જેઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ 1 સ્પર્ધા તેમજ રાષ્ટ્રીય કક્ષાએ 2 સ્પર્ધામાં ભાગ લીધેલ છે તથા ખેલ મહાકુંભની સ્પર્ધામાં 3 વખત ગોલ્ડ મેડલ મેળવેલ છે, તે દીકરીના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી અને રનર્સ અપ ટીમને પણ ટ્રોફી આપવામાં આવેલ અને પ્રોત્સાહન આપેલ અને કાર્યક્રમના અંતે PSI GB પરમાર દ્વારા આવેલ તમામ યુવા ખેલાડીઓને ભવિષ્યમાં રમતગમત ક્ષેત્રમાં આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। હેતલબેનને રોલ મોડલ તરીકે દર્શાવી તમામ આશાસ્પદ યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવેલ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।